નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે કરંટ અફેર, ઇમ્પોર્ટન્ટ ડે, કરંટ અફેરને રિલેટેડ હિસ્ટ્રી જિયોગ્રાફીના પોઈન્ટ કવર કરીશું અને છેલ્લે ઇંગ્લિશ શોર્ટ છે. ચલો સમય ન બગાડતા શરૂ કરીએ. ભારતીય સેના દિવસ ક્યારે ઉજવાયો? જવાબ છે 15 જાન્યુઆરી. બીજો પ્રશ્ન, થીમ શું હતી? ભારતીય સેના દિવસ 15 જાન્યુઆરી ઉજવાયો અને તેની થીમ હતી યર ઓફ નેટવર્કિંગ એન્ડ ડેટા સેન્ટ્રિસિટી. થીમ કરતા પણ અગત્યનો પ્રશ્ન, આ કયા નંબરનો ભારતીય સેના દિવસ હતો? આ હતો 78મો આર્મી દિવસ. યાદ રાખજો. અને હજુ અગત્યનો પ્રશ્ન કે મુખ્ય ઉજવણી ક્યાં થઈ? ભારતીય સેના દિવસની મુખ્ય ઉજવણી થઈ રાજસ્થાનના જયપુર શહેરમાં. કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કોની નિયુક્તિ થઈ? ઓપ્શન આપેલા છે. જવાબ રહેશે સુજોય પાલ. કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુજોય પાલ. યાદ રાખજો, હાલમાં ઘણા બધા ચીફ જસ્ટિસની નિયુક્તિ થઈ છે. તો પછી ઇટલીએ હાલમાં આપણા ગોવાના એક ઉદ્યોગપતિ હતા જેમનું નામ છે શ્રીનિવાસ ડેમ્પોને પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા. હાલની જ ઘટના છે. ભારતીય સેનાની મહિલા અધિકારી, શું નામ છે તેમનું? શાંતિ ગૌતા કુમારને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ પુરસ્કારથી સન્માનિત. આ બી ખૂબ મોટી ઘટના હતી કે ભારતીય સેનાની મહિલા અધિકારી જેનું નામ હતું શાંતિ ગૌતા કુમારને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇથોપિયાનું સન્માન મળ્યું. શું નામ છે તેનું? ધ ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઇથોપિયા. સીઆરપીએફ અધિકારી દિનેશ કુમારને ગૃહમંત્રીનો દક્ષતા પદક પ્રાપ્ત થયો. આ હતા થોડા રિસેન્ટ નિયુક્તિ. આગળ વધીએ. આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનું વિમોચન કોના હસ્તે કરવામાં આવ્યું? કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે. અહીંયા એક લાઈન લખી છે કે 117 વર્ષ જૂની સ્વામી અખંડાનંદ સસ્તા એટલે કે સસ્તું સાહિત્ય ફરી બેઠી થઈ. સસ્તું સાહિત્ય કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? યાદ છે કોઈને? આ પ્રશ્ન છે હિસ્ટ્રીનો અને કલ્ચરનો. સસ્તું સાહિત્ય શરૂ કરવામાં આવ્યું છે ભિક્ષુ અખંડાનંદ દ્વારા. યાદ રાખજો, 117 વર્ષ જૂની સ્વામી અખંડાનંદની સંસ્થા સસ્તું સાહિત્ય. તમને સ્વામી યાદ નહીં આવે પણ ભિક્ષુ અખંડાનંદ યાદ આવશે. આગળ વધીએ. નીતિ આયોગના નિકાસ સૂચકાંકમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય, દ્વિતીય સ્થાને કયું રાજ્ય અને તૃતીય સ્થાને કયું રાજ્ય? સીધું યાદ રાખજો, આપણે ગુજરાતના. ત્રીજા સ્થાને ગુજરાત છે. પ્રથમ સ્થાને કોણ છે? પ્રથમ સ્થાને છે મહારાષ્ટ્ર. અને કયા વર્ષના આધારે રેન્ક છે? 2024. પહેલો પ્રશ્ન એ બનશે કે કયા વર્ષના આધારે રેન્કિંગ મળ્યું છે? 25 નથી, 2024 છે. યાદ રાખજો. પહેલા સ્થાને મહારાષ્ટ્ર છે, બીજા સ્થાને તમિલનાડુ છે, ત્રીજા સ્થાને ગુજરાત છે. તો નીતિ આયોગના નિકાસ તૈયારી સૂચકાંકમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય છે? મહારાષ્ટ્ર. બીજા સ્થાને કયું રાજ્ય છે? તમિલનાડુ. અને ત્રીજા સ્થાને ગુજરાત. કયા વર્ષના આધારે રેન્કિંગ મળ્યું છે? 2024. તો થોડું રિસેન્ટ જોઈ લઈએ. ડીઆરડીઓ એ ડ્રોપ અટેક ક્ષમતા ધરાવતા સ્વદેશી MPATGM નું સફળ પરીક્ષણ મહારાષ્ટ્રમાં કર્યું. ફૂલ ફોર્મ જણાવશો તમે મને MPATGM નું? અદાણી ગ્રુપ દ્વારા પુણેમાં શરદચંદ્ર પવાર કૃત્રિમ બુદ્ધિમત્તા ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદ્ઘાટન થયું. કયા ગ્રુપ દ્વારા? અદાણી ગ્રુપ દ્વારા. ક્યાં? પુણેમાં. વૈશ્વિક બેન્કિંગ દિગ્ગજ જેપી મોર્ગને મુંબઈમાં
એશિયાનું સૌથી મોટું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર સ્થાપિત કરવાની જાહેરાત કરી? મહાક્રાઇમ ઓએસ એઆઈ નો પ્રારંભ મહારાષ્ટ્રમાં થયો. તમે આમને ઓળખતા હશો, આ છે દેવેન્દ્ર ફડણવીસ, આ છે મુંબઈ કેપિટલ અને આ છે આખું મહારાષ્ટ્ર. શ્રેષ્ઠ ફિનટેક અને ડીપીઆઈ અપનાવવા બદલ કયા બેંકને પુરસ્કાર મળ્યો છે? બાજુમાં છે, જવાબ આવશે કર્ણાટકા બેંક. બેંકને રિલેટેડ થોડા રિસેન્ટ જોઈ લઈએ. આઈડીએફસી ફર્સ્ટ બેંકે ઝીરો ફોરેક્સ ટ્રાવેલને રિઝર્વ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું. એસબીઆઈના પ્રમુખ નિર્દેશક અભિજીત કુમાર તિવારીનો કાર્યકાળ 2 વર્ષ માટે વધારાયો. ડીબીએસને ધ બેન્કર દ્વારા 2025 માટે ગ્લોબલ બેંક ઓફ ધ યર તરીકે પસંદ કરાઈ. બીઓબીએ 2025માં ભારતની શ્રેષ્ઠ બેંકનો પુરસ્કાર જીત્યો. યાદ રાખજો, હમણાં પોસ્ટ પેમેન્ટ બેંક ફેમસ હતી, યાદ હોય તો એ અહીંયા ક્રોસ થઈ શકે છે. તેથી બીઓબીએ 2025માં ભારતની શ્રેષ્ઠ બેંકનો પુરસ્કાર જીત્યો. એસબીઆઈ નું માર્કેટ કેપ $100 અબજ થી વધુ પહોંચ્યું. કેટલું? $100 અબજ. પવન કલ્યાણ, હાલમાં પવન કલ્યાણને એક વિશેષ સન્માન આપવામાં આવ્યું છે. રાજીવ ગાંધી સમુરાઈ પદ્મશ્રી કે દ્રોણાચાર્ય? સમુરાઈ માર્શલ આર્ટ સન્માન. રમેશ કુમાર ગુપ્તાને કાઉન્સિલ ફોર લેધર એક્સપોર્ટના અધ્યક્ષ નિયુક્ત કર્યા. એચએસબીસી પ્રાઇવેટ બેંકે મુક્તા આર્યાને સીઈઓ નિયુક્ત કર્યા. યાદ રાખજો, આ રિસેન્ટ ન્યાયાધીશોની નિમણૂક છે, તે બી યાદ રાખવી જ પડશે. ન્યાયમૂર્તિ એ મોહમ્મદ મુસ્તાકને સિક્કિમ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરાયા અને બેંગ્લોર સ્થિત કેન્દ્રીય રેશમ બોર્ડમાં નિર્દેશક તરીકે પીએસ ગિરીશાની નિમણૂક કરાઈ. ભારત તિબ્બત સીમા પોલીસના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક થઈ? ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ. શું આવશે જવાબ? આમનો જવાબ આવશે શત્રુજીત સિંહ કપૂર. શત્રુજીત સિંહ કપૂર. આ હતા ઇમ્પોર્ટન્ટ. હવે થોડા બેઝિક જોઈ લઈએ. પ્રયાગરાજમાં માઘ મેળામાં 80 લાખ લોકોએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી. કર્ણાટકને 6 વિકેટે હરાવી વિદર્ભ જીત્યું. હજારે ટ્રોફીની ફાઇનલમાં આવી ગયું છે ફરી. આ હતું આજનું કરંટ અફેર. હવે થોડા સિનોનિમ્સ જોઈ લઈએ જે આવી ગયેલા છે. પહેલું છે અબ્યુડન્ટ, મતલબ થાય છે પ્લેન્ટીફુલ, કોપિયસ, એમ્પલ. આ જે રેડ કલરથી હાઇલાઇટ કર્યા છે તે 2025ની એક્ઝામમાં આવી ચૂકેલા છે. બેનેવોલન્ટ, મતલબ થાય છે કાઇન્ડ, કમ્પેશનેટ, ચેરિટેબલ. ત્રીજું છે ફ્રુગલ, મતલબ થાય છે થ્રિફ્ટી, ઇકોનોમિકલ, સ્પેરિંગ. કીન, મતલબ થાય છે શાર્પ, ઈગર, એન્થુસિયાસ્ટિક. ટેનેશિયસ એટલે ડિટરમાઇન્ડ, સ્ટબોર્ન. રેઝિલન્ટ આવી ગયું છે જેનો મતલબ થશે ટફ, ફ્લેક્સિબલ, સ્ટ્રોંગ. ઓબ્સોલેટ એટલે એન્ટિક્વેટેડ, ઓલ્ડ ફેશન, લ્યુમિનિયસ, રેડિયન્ટ. આ હતા આજના કરંટ અફેર. થોડું ઇંગ્લિશ જીકે શોર્ટ્સ. આજનો ડેટા કમ્પ્લીટ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.